આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. શ્રી મોદીએ કહ્યું કે આવનારી સદીઓ ઇતિહાસમાં સુવર્ણકાળની નોંધ લેશે. હું દેશના લોકોનું મૂળ સમજુ છું. દેશે 10 વર્ષમાં પરિવર્તન જોયું છે. દરેક રિઝોલ્યુશનને સાકાર કરવા એ અમારી કાર્યશૈલીનો એક ભાગ છે. દેશની સામે સત્ય રજૂ કરવાનો મોકો મળ્યો છે, એવું શ્રી મોદીએ જણાવ્યું હતું. સંસદના ચાલુ બજેટ સત્ર શનિવાર સુધી એક દિવસ લંબાવવામાં આવ્યું છે. 31 જાન્યુઆરીએ શરૂ થયેલા સત્ર આ મહિનાની 9 તારીખે પૂરું થવાનું હતું. આજે સવારે જ્યારે રાજ્યસભાની બેઠક મળી ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે સત્રને એક દિવસ લંબાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં પ્રધાનમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં બજેટમાં યોજનાઓમાં થયેલ રકમની ફાળવણીના ઝડપી અમલીકરણ, પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ મુદ્દે, લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાલતા કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિત વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. મૂળ કચ્છ માંડવીના વતની અને ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીશ નિલયભાઈ અંજારિયાને કર્ણાટક વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશ એસપી દિનેશકુમાર 24 ફેબ્રુઆરીએ નિવૃત્ત થતા તેમનું સ્થાન સંભાળશે. શ્રી નિલયભાઈ અંજારિયા 2011ના નવેમ્બરથી ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્યરત છે. રાજ્ય સરકારની 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારના પશુઓ માટે આ યોજના સરકાર દ્વારા નિઃશુલ્ક સેવારત છે. આ સેવા અંગે વધુ વાત કરતા કચ્છ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે આ મુજબ જણાવ્યું હતું. એમના ગામમાં ગામ બેઠા પશુ આરોગ્યને લગતી સગવડો મળી રહે એના માટે રાજ્ય સરકારની 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના છે, જેમાં ફરતા પશુ દવાખાનાઓ મારફતે મોબાઈલ રૂટ મારફતે ગામડાઓમાં વિનામૂલ્યે પશુ સારવાર અને પશુ સંવર્ધનને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હાલ કચ્છ જિલ્લામાં કુલ 23 જેટલા ફરતા પશુ દવાખાનાઓ 1962 હેલ્પલાઇન હેઠળ કાર્યરત છે અને તે ઉપરાંત એક કરુણા એમ્બ્યુલન્સ જે રખડતા પશુઓ માટે, બિનવારસુ પશુઓ માટે છે, એ પણ ભુજ મુખ્ય મથક ખાતે કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે વધારાની 9 ગાડીઓ આ માટે ફાળવવામાં આવેલી છે અને આપણે ગાંધીધામને બાદ કરતા જિલ્લાના દરેક તાલુકામાં એક વધારાની આપણે એમ્બ્યુલન્સ શરૂ કરી રહ્યા છીએ, જેને કારણે જિલ્લામાં મળતી પશુ આરોગ્યને લગતી સુવિધાઓનો વ્યાપ વધશે અને પશુપાલકોને પોતાને ગામ બેઠા આ અંગેની સેવાઓ મળી રહેશે. કચ્છના મુન્દ્રા બંદરે ડીઆરડીઆઈએ ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલા સોપારીનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત 5.71 કરોડ થવા જાય છે. કચ્છમાં ગઈકાલે મધ્યરાત્રિના 1.1 મિનિટે રાપરથી 16 કિલોમીટર દૂર ખેંગાર પર સુવઈ વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા 2.9ની તીવ્રતાના કંપનથી વધુ એક વખત ધરતી ધ્રુજી હતી. જોકે ભૂકંપના આંચકાની ખાસ કોઈ અસર વર્તાઈ નથી. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી 3 દિવસીય સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોર્ડર કોસ્ટલ વિસ્તારના ગ્રામજનો, શહેરીજનો તથા વિવિધ એજન્સી અને પોલીસ વચ્ચે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે તથા કુરન ગામ ખાતે ડીજીપીની ઉપસ્થિતિમાં અખંડ ભારત પોલીસ મિત્રનું સંમેલન પણ યોજવામાં આવશે. આ સ્પોર્ટ્સ મીટમાં પોલીસ પરિવાર, સિનિયર સિટીઝન તથા બોર્ડર રેન્જના જિલ્લા બનાસકાંઠા, પાટણ અને પૂર્વ કચ્છને પણ સમાવેશ કરવામાં આવ્યા છે. જીકે જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરું પાડવા બ્લડ બેંક દ્વારા નિયમિત રીતે સ્થાનિક તેમજ જિલ્લાના જુદા જુદા સ્થળોએ કેમ્પનું આયોજન કરી રક્ત ભેગું કરવામાં આવે છે. જે મુજબ વીતેલા જાન્યુઆરી માસમાં કુલ 2.87 લાખ સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2024ના શરૂ થતી ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી અને શાળાના માર્ગદર્શન માટે ફ્રી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ થશે, જે આવતીકાલથી 26 માર્ચ દરમિયાન કાર્યરત રહેશે. હેલ્પલાઇનમાં નિષ્ણાત દ્વારા સવારના 10 વાગ્યાથી સાંજના 6 સુધી માર્ગદર્શન અપાશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.